ઓનલાઈન ભજીયાનો ઓર્ડર લઈએ છીએ ને ઘરે આવીને બનાવી પણ છે. તો જય દશરામ, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં ને? આજે જો અષાઢી બીજ નિમિત્તે અમારા ઘરમાં ભજીયા બને છે. તો મારો ભાઈ આજે ભજીયા બનાવે છે. હવે તો વિડીયો ઉતારવામાં થોડુંક લેટ થઈ ગયું છે, એટલે લોટ કઈ રીતના બન્યો ને એ તમને નહીં દેખાડી શકું, પણ ભજીયા કઈ રીતના થાય ને એ તમે એકવાર જોવો અને કઈ રીતના ભજીયા મેલું નહીં એકવાર જોવો. હા, જો તમે ભજીયા કેવા સરસ થયા છે. ને હવે આ ભજીયાને હવે કાઢી દેવાના, આવી રીતે ખખડી જાય એટલે સમજી લેવાનું કે ભજીયા ચડી ગયા છે. અને જો ભજીયા કેવી રીતે મૂકે છે. હવે તમે જો કે આ રીતના આપણે ભજીયા મૂકવાના હોય છે. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની, એટલે તેલ વધારે ના આવે. આપણે મીડિયમ બનાવવાના છે, બહુ મોટા નથી બનાવવાના, એટલે આમ ઝટ મેલે રાખવાના. બરાબર, આ રીતના ભજીયા બનાવવાના હોય છે. તમારે ખાવા હોય તો કહેજો, આપણે ઓનલાઈન ઓર્ડર પણ લઈએ જ છીએ અને પાર્સલ કરીને કુરિયર દ્વારા મોકલાવી દેશું. ગરમ ભજીયા ખાવા માટે તમે થોડુંક તેલ આવી ગયું એટલે પાણીનો છંટકાવ કરી દેવાનો છે. જરીક ટીપીક. આ રીતના આમ કરવાથી આપણે તેલ હોય પાછું પડી જાય છે. હવે એક ઘાણો આપણે કાઢવાનો છે. આ જોઈ લો મિત્રો, ખરીખા ભજીયા આપણે થયા છે. નાના મોટા સાઈઝ નથી, તે એકદમ પરફેક્ટ ભજીયા થયા છે. આપણે ભજીયા તમારે ખાવા હોય તો આવી જાઓ તમારા ઘરે ડાયરેક્ટ. બાકી કમેન્ટ કરી નાખો. મેં ઓનલાઈન ભજીયાનો ઓર્ડર લઈએ છીએ ને ઘરે આવીને બનાવી પણ જઈએ છીએ. ગરમા ગરમ ખાવો હોય તો, ટાઢા ખાવો હોય તો કુરિયર દ્વારા મોકલાવી દેશું. તો હવે તમે ભજીયાને લાઈક કરો અને ભજીયાની મોજ માણો. હા.